હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે હું ફરીથી તમને ગુજરાતી થાળી તો આપણે બહુ ખાધી. આજે હું તમને રાજસ્થાની થાળીનો ટેસ્ટ કરાવવાનો છું. તો આપણે અહીંયા અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે તપોવન સર્કલની આગળ એક રાજસ્થાની રેસ્ટોરન્ટ છે, ત્યાં હું તમને લઈને આવ્યો છું, જેનું નામ છે જીમર. જે રાજસ્થાનની કહેવાય કે એકદમ સરસ બધી ડીશનો ટેસ્ટ આપણને અહીંયા ખાવા મળશે. તો આવો આપણે એનો ટેસ્ટ માણીએ અને એના વિશેની માહિતી આપું, અને અમારો વિડીયો તમે એન્ડ સુધી તમને રાજસ્થાની થાળીની ટોટલી માહિતી અને એની શું પ્રાઇસ છે, લંચ અને ડિનરમાં શું શું મળે છે એની વિશેની માહિતી તમને આપું. તો આવો આપણે જીવનમાં રેસ્ટોરન્ટમાં અંદર જઈએ અને તમને એની માહિતી આપીએ. બેઠો છું તો મને અહીંયા એનું એમ્બિયન્સ જે કહેવાય છે એકદમ અલગ લાગી રહ્યું છે. જેમ રાજસ્થાનમાં આપણને લાગતું હોય છે એ રીતનું અહીંયા એમ્બિયન્સ લાગી રહ્યું છે. અહીંયા સરસ અહીંયા જીવન ભોજન ગ્રહણ કરને का एक पारंपरिक शब्द है, એનું એક રેસ્ટોરન્ટનું નામ જે આપેલું છે. તેમાં રસ આપવામાં સર્વ કરવામાં આવે છે, જે ઉનાળામાં પણ ખાસ બધી જગ્યાએ તમે ગુજરાતી થાળી અને રાજસ્થાની થાળીમાં જોવા મળે છે. પ્લસ આ હાંડવો છે, આ કંસાર આપવામાં આવે છે. તમે જોઈ શકો છો 4 શાક આપેલા છે. એમાં કઠોળ છે, બટાકાનું શાક છે, ગટ્ટાનું શાક છે અને આ પનીરનું શાક છે. પછી સર એમાં છાશ છે, દહીં છે, દહીંવડા છે, ખસ્તા ચટણી છે, બીકાનેરી સેવ છે અને 2 અથાણા, પાપડ અને ખાસ અહીંયાની જે વેરાયટી છે કચોરી છે, પ્લસ મીઠી આપવામાં આવ્યા છે. અને ખાસ આ જે કહેવાય છે કે કુવાની રોટલી કહેવામાં આવે છે, જે રાજસ્થાનમાં ખૂબ જ લોકો ખાવા સ્પેશિયલ જતા હોય છે, જે સ્પેશિયલ બનાવવામાં આવે છે. પ્લસ રોટી, બાજરીનો રોટલો અને રોટી, પ્લસ કચુંબર, અને તમે જોઈ શકો છો કે માલપુઆ અહીંયા પીરસવામાં આવે છે. તો આ રીતની એક કમ્પ્લેટ રાજસ્થાની જે કહેવાય એ થાળી પીરસવામાં આવી છે. તમે જોઈ શકો છો અહીંયા રસ એટલો ફાઇન આપવામાં આવે છે કે એકદમ સારામાં સારો રસ અહીંયા પીરસવામાં આવે છે અને પૂરું હાઇજીનનું અહીંયા ધ્યાન આપવામાં આવે છે. તો અહીંયા મજા આવે છે. બાજરીનો રોટલો, એકદમ ટેસ્ટી કહેવાય છે. બહુ તીખું નહીં, બહુ મોડું નહીં, ભાવે સારામાં સારો ટેસ્ટ. એકદમ કઠોળ સરસ બનાવવામાં આવ્યું છે. શાક જોઈ શકો છો, કટ્ટાનું, પનીરનું, તો દરેકનો ટેસ્ટ કરીએ. રાજસ્થાની કહેવાય છે કટ્ટાનું શાક. તમે જોઈ શકો છો સેવ બી આપવામાં આવી છે. જેમ તમને મેં જણાવ્યું એ પ્રમાણે એમને બધા તમને પૂરતી માહિતી આપી દીધી રાજસ્થાની થાળીમાં. હવે આ વિડીયોનો અહીંયા સમાપ્ત કરું છું. તમને એની પ્રાઇસ અને એના વિશેની વધારે માહિતી જે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જરૂરથી અહીંયા એક વખત પધારો અને રાજસ્થાની થાળીનો ટેસ્ટ લો.
Thank you.